અંકલેશ્વર તાલુકા પોલીસે નવા પુનગામ નજીક બનતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કાચા રસ્તેથી ઢાળ ચડવાના ભાગેથી મોટી માત્રામાં દેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી સાથે કિસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા પુનગામ નજીક બનતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કાચા રસ્તે સ્વિફ્ટ ગાડીમાં મોટી માત્રામાં દેશી દારૂ ભરી દહેજ ખાતે જનારશે. જેવી બાતમીના આધારે પોલીસે નવા પુનગામ નજીક બનતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કાચા રસ્તેથી ઢાળ ચડવાના ભાગે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડીમાંથી 252 બમ્પરમાં ભરેલ 504 લીટર દેશી દારૂ તેમજ 2 લાખની ગાડી, એક ફોન મળી 3,05,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંકલેશ્વરના અમૃતપરા ગામના ટેકરી ફળિયામાં રહેતો ભાવિન ઠાકોર વસાવાને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા જથ્થો ગામની મણિબેન વસાવા પાસેથી મેળવી દહેજના અજય રાઠોડને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી.